અમદાવાદમાં પોલીસે શહેરમાં મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ઝોન 6 પોલીસની હદમાં મોડી રાત્રે ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ પાનના ગલ્લા, 60 મેડિકલ સ્ટોર અને હિસ્ટ્રી શીટર્સની તપાસ કરવામાં આવી। હથિયાર સંદર્ભે 236 વાહન ચેક કરી 4000નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે દારૂ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી। ત્યારે સંવાદદાતા ભાવેશ રાજપૂત અત્યારે ફોન લાઈન પર જોડાયેલા છે। ભાવેશ, મોડી રાત્રે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આ ચેકિંગ દરમિયાન શું ખુલાસાઓ થયા? વાત કરવામાં આવે તો અમદાવાદના ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રકારે પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરી છે, જેમાં 100 થી વધુ પાનના ગલ્લા ઉપર ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને પાનના ગલ્લા ઉપર કોઈ પણ પ્રકારે નશાકારક પદાર્થોનું વેચાણ કરવામાં ન આવે તે બાબતોને લઈને ચેકિંગ કરવામાં આવ્યું અને 60 જેટલા મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં કોડ એન્ડ પ્રોસ્પેક્ટ સહિતની જે કપ સિરપની બોટલો છે કે જેનું વેચાણ થતું હોય છે તેને અટકાવવા માટે તપાસ કરવામાં આવી। બીજી તરફ ગુનેગારો સામે પણ પોલીસે તપાસ હાથ ધરી। હિસ્ટ્રી શીટર અને શરીર સંબંધી તેમજ ડ્રગ્સના ગુનામાં જે આરોપીઓ સંડોવાયેલા છે, ભૂતકાળમાં પકડાયેલા છે, તેઓના ઘરે સર્ચ કરવામાં આવ્યું અને સાથોસાથ વાત કરીએ તો જે લોકો પોતાની ગાડીમાં હથિયાર સહિતના વાહનો લઈને આવે છે તેમનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। જી ભાવેશ, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે મોડી રાત્રે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં પાનના ગલ્લા, મેડિકલ સ્ટોર્સ અને હિસ્ટ્રી શીટર્સની ત્યાં તપાસ હાથ ધરાઈ। હથિયાર સહિત અનેક મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ કેસ નોંધાયા છે, તો દારૂ પણ ઝડપાયો છે।